છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરથી આ વખતના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. હેડલાઇન: આનિયાદ્રી ગામે મધરાત્રે ભીષણ આંખ શોર્ટ સર્કિટના કારણે એક ગરીબ પરિવારનું ઘર અને સપનાઓ બળીને ખાખ. વિગત: છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના આનિયાદ્રી ગામે ગઈકાલે મધરાત્રે આશરે 12 વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટના કારણે ભીમસિંગભાઈ મોહનભાઈના મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં 2 ઓરડાનું મકાન, ઘરવખરીનો સામાન, અનાજ અને પશુઓ માટે રાખેલો ઘાસચારો બધું જ બળીને રાખ થઈ ગયું છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો કર્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં બધું જ નષ્ટ થઈ ચૂક્યું હતું. આ ઘટનાથી ભીમસિંગભાઈના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અપીલ: પીડિત ભીમસિંગભાઈએ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને આ કપરી પરિસ્થિતિમાં તાત્કાલિક આર્થિક સહાય આપવા માટે નમ્ર અપીલ કરી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ગરીબ પરિવારની વારે ક્યારે આવે છે. છોટાઉદેપુરથી સમાચાર માટે મિર્ઝા ઇમરાન. આજરોજ અણિયાદરી ગામે કઠમ ફળિયાની અંદર ભીમસિંગભાઈ મોહનભાઈના ઘરે ગત રાત્રિના લગભગ 12:30ના અરસાની અંદર અચાનક મકાનની અંદર આગ લાગતા સંપૂર્ણ મકાન સળગીને ખાખ થઈ ગયેલ છે. જેમાં એમનો ઘર વખરીનો સામાન તેમજ ઢોરો માટેનો ઘાસચારો તમામ વસ્તુ બળીને ખાખ થઈ ગયેલ છે. તેમજ રોકડ રકમ અને સોનાના ચાંદીના દાગીના તમામ વસ્તુ બળીને ખાખ થઈ ગયેલ છે. તો અમે આ પ્રેસ મીડિયાના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ જે આપત્તિ આવી પડી ગયેલ છે એને તમે થોડી સહાય મદદરૂપ થાઓ. મારું નામ રાઠવા અમિતભાઈ કરશનભાઈ, ગામ અણિયાદરી, ડેપ્યુટી સરપંચ.